जय माताजी मित्रों, एक बार फरी अपना यूट्यूब चैनल में तमारू स्वागत है। अने आज आपणे आवी गया छे आपणा गामडे अने गामडेथी आपणा खेतर में आपणे निकળી गया छे। आपणे जे वखत खेतर में पाणी पायुं हतुं अने खातर नाख्युं हतुं तो फरी आपणे 7-8 दिवस थया छे तो आपणे आंटो मारवा माटे निकळ्या छे। ए पहेला वच्चे आपणे एक बीजुं खेतर आव्युं छे जे खेतर में आपणे धाणानो पाक कर्यो छे। तो मित्रों तमने धाणानो पाक बतावीए अमारो। तो जुओ मित्रों, आ अमारा લીલી જમીન હતી ત્યારે ખેડીને ધાણા પૂંખી નાખ્યા હતા પપ્પાએ, તો ધાણા ઘણા બધા નીકળી ગયા છે। પોરના જેવું ધાણાનો પાક નથી નીકળ્યો, પણ છતાંય ધાણા હવે ફૂલ બધા બેસી ગયા છે। એટલે લગભગ 15-20 દિવસમાં ધાણા તૈયાર થઈ જશે। એટલે અને સાથે આપણા હાવા જે છે આપણી જોડે અને આપણું આ ખેતર છે એક ધાણાનું। જુઓ સામે રોડ સુધી આપણું ખેતર છે। તો મિત્રો આપણે આગળ જઈએ બીજું આપણા ઘઉંનું ખેતર જોવા માટે। તો બ્લોગમાં બન્યા રહો મિત્રો। તો મિત્રો આપણે ફરીથી પાછા ઘઉંના ખેતર જોડે પહોંચી ગયા છે, પણ બાજુમાં આપણા ચણાનું ખેતર હતું। જે વખત બ્લોગમાં આપણે ચણાનું ખેતર બતાવ્યું હતું તો તમે જુઓ આ ચણાનું ખેતર। જે વખતે ચણા ઘણા બધા નાના હતા પણ આલી વખત મોટા થઈ ગયા છે, પણ પાકમાં જોવે એટલો મુનાફો લાગતો નથી। પાક જેવો બને જોવે એવો થયો નથી। છોડવા હજુ એવા ને એવા જ છે, કોઈ વિકાસ થયો નથી। એટલે ઊણ પાકમાં કોઈ મજા લાગતી નહીં ચણાના। પણ આપણા ઘઉંમાં પાણી વાર્યું હતું એ ઘઉંનું ખેતી આપણે જોઈ લઈએ। ખાતર વાતર નાખ્યા પછી ઘઉં ચેવા થયા છે એ જોઈએ આપણે। તો જુઓ મિત્ર, આપણે ઘઉંમાં પાણી વાળ્યું હતું અને ખાતર નાખ્યું હતું, એ પછી ઘઉંમાં કલર ચેન્જ થઈ ગયો, થોડા લીલાશ થઈ જાય એકદમ। પહેલાં થોડા ભૂરા જેવા હતા પણ આમાં લીલાય થયા છે અને ઘઉં મોટાય થયા છે। તો પહેલાં કરતાં ઘણો બધો સારો પાક થયો છે। વધારે પાણી પડવાથી થોડા ઘઉંમાં પીડાશ પડી છે, પણ ધીમે ધીમે વિકાસ થઈ જશે। હજુ 8 દિવસ જેવું થયું છે। જો આ બાજુ જુઓ તમે, આ બાજુ ઘઉંમાં ઘણો બધો સારો વિકાસ લાગે છે જુઓ। અને હવે ઘઉંનો અંકુર થવાનો જુઓ, ડોડો બહાર નીકળવાની તૈયારી થઈ જઈ। એટલે બધાએ ઘઉં હવે બીજું પાણી પાશું, આના પછી ત્રીજું પાણી, એટલે લગભગ ઘઉંના ઉમળા બધા બહાર નીકળી જશે। આપણે હવે ત્રીજા પાણી વખતે પણ આપણે આવશું, ખાતર નાખવા આવશું ને પાણી પીવડાવવા આવશું, બરાબર। તો મિત્રો તમને અમારા ઘઉંની ખેતી કેવી લાગી છે એ કોમેન્ટમાં જરૂર મેન્શન કરજો અને લાઈક પણ કરજો અને અમારા વિડીયોને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો, બરાબર। તો મિત્રો જુઓ અમારા ઘઉંનું ખેતર, આ બાજુ પાણીની કુંડી છે અને આમ સામે દેખાય ને એ આ બોર છે પાણીનો। આ સામું રહ્યો ને પાણીનો બોર છે, ત્યાંથી પાણી અમારા ઠેઠ ઠેકાણ ખેતરમાં લઈને આવીએ અમે। આજુબાજુ બધી કંપનીઓ બની ગઈ ઘણી બધી। હવે આ કંપનીઓના કારણે જમીનોના ભાવ ઉછરી ગયા બધા। તમારા વીઘાના કેટલા કરોડ બોલે ભાઈ? વીઘાના 2-2.5 કરોડ ખરા અમારા। 2-2.5 કરોડ વીઘાના 2-2.5 કરોડ। કેટલા વીઘા આપણે આવ્યું છે? આવ્યું 2 વીઘા। 2 વીઘા। જો આ કુંડી રહી ને, આમાંથી પાણી, આ કુંડીમાંથી પાણી આમાં આવે અને અહીંથી પાણી બહાર નીકળે અને આ ધોરીએ પાણી બહાર થઈને અને આખા ખેતરમાં ક્યારે પાણી પાઈએ। વચ્ચે જુઓ થોડું ઘઉં ખરાબ થઈ ગયા છે, પાણી વધારે પડવાથી ત્યાં ઘઉં થોડા વિલાઈ ગયા છે। તો મિત્રો હવે ખાતરને એવું નાખ્યું હતું તો એનાથી થોડું વધારે તો સારું થયું જ છે પહેલાં કરતાં, રિઝલ્ટ સારું છે ઘઉંમાં। પણ ખેતી તો થોડી બધી મોરી જ છે, જેવી જોવે એવી ખેતી નથી, પણ છતાંય ખેડૂતને ખેતી તો કરવી જ પડે, સટ્ટાબાજી જેવું કામ છે। હવે બાજુમાં જુઓ તમે વરિયાળીનો પાક છે। આ ખેતર બાજુનું છે ને એ બીજા માલિકનું છે, આપણું નથી, પણ વરિયાળી કરી છે માલિકે। જુઓ વરિયાળીનો પાક સારો છે, 1 નંબર વરિયાળી છે। ઠેઠ સુધી જુઓ એના ચાહે વરિયાળી મસ્ત બની છે।
જોરદાર વરિયાળી ઉગી છે, તમે જોઈ શકો છો ઠેઠ સુધી. તો મિત્રો આપણે આપણા ઘઉંનો પાક જોઈ લીધો છે. હવે થોડા આગળ નીકળીએ. આ ઘઉં લીધા પછી શું આપવાનું બીજું આની અંદર? હવે ઘઉં તો લીધા પછી તો કોઈ પ્લાનિંગ નહીં હાલ. ઘઉં લીધા પછી ચોમાસું આવે ત્યારે પાણી ભરાય તો એમાં ડાંગર કરીએ. બાકી તો ઉનાળામાં 2-3-4 મહિના પડ્યું રહે, પડતર પડ્યું રહે. ઉનાળાની અંદર અહીં પાણીની સગવડ થાય ના થાય, કોઈ મોલ બીજો બને ના બને, એટલે મજા ના આવે. મતલબ આમાં ઘઉં ડોગર બે જ વાવો ખરું? બસ ઘઉંના ડાંગર 2 પાક કરીએ છીએ. ને ડાંગર એ સારી થાય, જેમ કે ઊંડાણું ચાયડું છે ને, ચાયડું ઊંડું છે એટલે પાણી ભરાઈ રહે એટલે ડાંગરનો પાક સારો થાય. પછી ડાંગરનો પાક લઈ લઈએ, પછી એને થોડી વરાપ થાય ને ખેડી બેડીને પછી ઘઉંનો પાક કરીએ. રૂપિયા રોકડા વાવતા હોય તો રોકડા રૂપિયા વાવવાનું એવો છોડવો મળે તો રોકડા રૂપિયા વાવી દઈએ. મળે છે. તો લાવી દો તમે ચોકથી એક્સપોર્ટ કરો. કાકા અમને ખેતર ના હાલે ને બાબા. રોકડા રૂપિયા વાવતા હોય ને તમે ભાગ કરતા હોય તમે તાર ખેતર આલ દઈએ વાવા. જો આ બાજુવાળાના ઘઉં જો આવડા જેવા જ છે, ઘઉંમાં કોઈ ફેર નહીં, એમને મોરું જ છે. મતલબ બધાની ખેતી એવી જ છે કે ઘઉંમાં કોઈને એટલો બધો સાર નથી, ઠીક છે, પણ તો ખેડૂત ખેતી કરવાનું મૂકી દે તો આપણે અનાજ ક્યાંથી આપણા જોડે પહોંચે. એટલા માટે મિત્રો ખેતી સારી થાય કે ના થાય, ખેડૂતને ખેતી કરવી જરૂરી જ છે. અને ખેડૂતને મિત્રો સપોર્ટ કરો. ખેડૂત આપણા દેશનો ભગવાન છે. ખેડૂત ખેતી કરશે તો જ આપણા ઘર સુધી અનાજ પહોંચશે. તો મિત્રો ભગવાનને પ્રાર્થના કરજો કે અમારા અને દરેક ખેડૂતના ખેતીના ઘઉં સારા પાકે એવી ભગવાન જોડે અરજ કરજો. તો મિત્રો આપણે આગળ હવે નીકળીએ છીએ. આપણું ખેતર આપણે ફરી રહ્યા છીએ. તો મિત્રો મળીએ આગળ, આપણે હવે થોડી આગળની જગ્યા ઉપર. તો મિત્રો આપણે આગળ ચાલતા આગળ પહોંચી ગયા છે ફાર્મ હાઉસ તરફ. મિત્રો જુઓ બધું એકણ સળગાવ્યું છે ખેતરની અંદર વધારાનું ઘાસ. અને આ છે અમારા ગામનું ફાર્મ હાઉસ દેસાઈનું. મારો મિત્ર વિપુલ છે દેસાઈ, એનું ફાર્મ હાઉસ છે. અત્યારે હાજર નહીં હોય ને કે આપણે ફાર્મ હાઉસની જોડે એને મળવા જાત. અને આ એમનો બોર છે પાણીનો. અહીંયા આગળ બધે પાણી થઈ ગયું છે એટલે આપણે આગળ નીકળશું નહીં, આપણે જગ્યા બદલી દઈશું. જો આ એનો બોર છે. આગળ બધું ગારો હશે, પાછા વળી જો ખરાબ જગ્યા છે પાણીના કારણે. હા એ બોર ચાલુ છે અને વેસ્ટ જઈ રહ્યું લાગે પાણી એનું. બીજું ટાંકી ભરવા માટે ચાલુ કર્યું છે ને એટલા માટે. તો મિત્રો હવે આપણે આગળ નીકળીએ આપણા બાઇક તરફ. તો મિત્રો ફરીથી આપણે પાછા આપણા બાઇક તરફ આવી ગયા છીએ. હવે આપણું બાઇક પડ્યું છે એકણ આ તેલ કૂવાનો વેલ છે. મિત્રો તમને આ એક વસ્તુ બતાવવાનું હતું મારે. તમે કદાચ તમારામાંથી ઘણા લોકોએ જોયેલું હશે, પણ અમારા ગામ તરફ આ વસ્તુ વધારે છે. આ તેલ કૂવો છે જે ક્રૂડ ઓઇલ નીકાળે જમીનમાંથી. આ એને ડંકી છે જે ઉપર નીચે થાય. અમારી ભાષામાં, ગામડાની ભાષામાં અમે ઢેંકવો કહીએ આના. જે 365 દિવસ 24 કલાક ઉપર નીચે થયા કરે. જુઓ મિત્રો, આ ઉપર જાય એટલે તેલ ખેંચીને બહાર કાઢે, રિટર્ન જાય એટલે પાછું જાય. ફૂટવાલ જેવું આમાં સેટિંગ કરેલું હોય. આવું અમારા ગામડાની આજુબાજુ ઘણા બધા છે. એક જુઓ આગળ પેલું દેખાય તમને, જુઓ ઢેકવો. તો મિત્રો આવી ડંકીઓ તેલની અમારા ગામડાની આજુબાજુ ઘણી છે. અને અમારા ગામની બાજુમાં જ અમારા ફૂમતાજી નીકળ્યા હોય, બાઇક લઈને ઘરે જ જવાનું છે. અમારા ગામડાની બાજુમાં જ ઓએનજીસીનો મોટો કંપની છે જ્યાં બધું તેલ ભેગું થાય છે. તો મિત્રો આ ઢેકવો તમે જોઈ લો. અને કોઈને આનું બીજું નામ આવડતું હોય, તમે કયા નામથી આને બોલાવો છો કોમેન્ટમાં લખજો એને, તમે શું કહો છો એને. તો મિત્રો આપણે નીકળી ગયા છે આપણા ઘરે. આપણું બાઇક લઈ લીધું છે આપણા હાવાથી અને આપણે હવે જઈએ છીએ ઘરે. તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો
અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. જય માતાજી.